રામ રામ સીતારામ મારા વાલા ખેડૂત મિત્રો। તો મિત્રો, આજે આપણે ગુજરાતના 6 મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છીએ। તો મિત્રો, વિડિયોને જરાય કાપતા નહીં। મારા મહેનતુ ખેડૂત મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। તો આજથી રેશન કાર્ડમાં મોટા ફેરફારો। ગુજરાત ફેક રેશન કાર્ડ। ગુજરાતમાં નકલી રેશન કાર્ડ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। છેલ્લા 6 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 6.34 લાખથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। દેખીતી રીતે મોટાભાગના રેશન કાર્ડ રદ કરવા પાછળનું મુખ્ય કારણ નકલી રેશન કાર્ડ હતું। આ ઉપરાંત ખોટા લાભાર્થી, ઈ-કેવાયસીમાં વિસંગતતા અને લાભાર્થીનું અવસાન અને સ્થળાંતર જેવા કારણો પણ સામેલ છે। ભારે વરસાદની નવી સિસ્ટમ બની। 27 ફેબ્રુઆરીથી બીજી સિસ્ટમ સક્રિય થશે। હવામાન નિષ્ણાંતે વધુમાં ચેતવણી આપી છે કે 27 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરીથી ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે। આ બીજી સિસ્ટમ વધુ મજબૂત ડાલોઈ શકે છે, જેના કારણે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી માવઠાની શક્યતા રહેશે, જે રવિ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણ પલટાયું, ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં વરસાદી છાંટા પડશે। અંબાલાલ પટેલ, આજથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું છે। આ વચ્ચે પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદના છાંટા પડવાની આગાહી કરી છે। ખેડૂતો માટે કરોડો રૂપિયાની ભેટ। ખેડૂતો માટે મોટી જાહેરાતો। ખેડૂતોને વીજ સહાય માટે 9,324 કરોડ રૂપિયા તો સૂક્ષ્મ સિંચાઈ માટે 1250 કરોડ રૂપિયાની ફાળવણી। ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડ રૂપિયા, જ્યારે વિવિધ કૃષિ ઓજારોની ખરીદીમાં સહાય માટે 765 કરોડની ફાળવણી। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત નાના ગોડાઉન બનાવવા અંદાજિત 15,436 ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય આપવા 154 કરોડ રૂપિયાની જોગવાઈ। મોટા દુધાળા પશુના ડેરી ફાર્મ માટે 32 કરોડ રૂપિયા, પાડી વાછરડી ઉછેર માટે સહાય પૂરી પાડવા 12 કરોડ રૂપિયાની જોગવાઈ। મોટો ઝટકો, બધી વસ્તુના ભાવ વધ્યા। સાબુ, તેલ અને ડિટર્જન્ટ જેવી રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં 5% સુધીનો વધારો થયો છે। ગત વર્ષે જીએસટી કાપને કારણે સસ્તી થયેલી વસ્તુઓ હવે ફરી મોંઘી થઈ રહી છે। ચોકલેટ, નૂડલ્સ અને અનાજ સહિતની પ્રોડક્ટ્સ નવા ભાવ સાથે બજારમાં પહોંચવા લાગી છે। રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને વધતા વેપાર ઘટાડા એટલે કે ટ્રેડ ડેફિસિટને કારણે કંપનીઓએ આ કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ઘર બજેટ પર પડશે। રેશન કાર્ડ ખોવાઈ ગયું છે તો શું કરવું? રેશન કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં હવે ચિંતા કરવાની જરૂર નથી। સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ ગઈ છે। અરજદારો હવે ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે। સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવી ફરજિયાત છે। ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈને અથવા જિલ્લા કચેરીએ ફોર્મ ભરીને ડુપ્લિકેટ કાર્ડ મેળવી શકાય છે।